જ્યારે પણ શેરબજારની વાત આવે ને ત્યારે બે શબ્દો વારંવાર સંભળાય છે, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ. પણ મોટાભાગના લોકોને એ જ નથી ખબર પડતી કે આ બંનેમાં ખરેખર ફરક શું છે. ઘણા લોકો આ જ ગૂંચવણમાં ફસાઈ જાય છે. તો ચાલો આજે આ ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલીએ. તો આખરે આ રોકાણકાર અને ટ્રેડર વચ્ચેનો અસલી ફરક છે શું? જો આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે બજારમાં આવનાર મોટાભાગના લોકો પહેલી ભૂલ જ અહીં કરે છે, ખોટો રસ્તો પસંદ કરીને. ચાલો શરૂઆત કરીએ રોકાણકારથી. એમને સમજીએ. એક રોકાણકાર જ્યારે બજારને જુએ છે ને ત્યારે એ કોઈ શેરના ભાવને નથી જોતો. એ તો પોતાને એ આખા ધંધામાં એક ભાગીદાર તરીકે જુએ છે. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો રોકાણકાર એક એવો માણસ છે જે એક સારી મજબૂત કંપની શોધીને એમાં પોતાના પૈસા ઘણા લાંબા સમય માટે મૂકી દે છે. એમને કંપનીના ભવિષ્ય પર ભરોસો હોય છે, રોજેરોજના ભાવના નાટક પર નહીં. તો એક રોકાણકારનું ધ્યાન ક્યાં હોય? એ કંપનીના મૂળભૂત પાસાઓ પર નજર રાખે છે. જેમ કે કંપનીનું વેચાણ કેવું છે, નફો કેટલો કમાય છે, ભવિષ્યમાં એ ક્યાં સુધી જઈ શકે છે. એમના માટે સમય જ એમનો સૌથી મોટો મિત્ર છે, જે ધીમે ધીમે એમની સંપત્તિને વધારતો રહે છે. એટલે જ તો તેઓ રોજના ભાવની વધઘટથી જરાય પરેશાન નથી થતા. સારું, તો આ હતા રોકાણકાર. હવે મળીએ એક એવા પાત્રને જે એમનાથી બિલકુલ એકદમ ઊંધું વિચારે છે, અને એ છે ટ્રેડર. જ્યાં રોકાણકાર ધંધો જુએ છે ત્યાં ટ્રેડર ફક્ત ને ફક્ત ભાવની ચાલ પર નજર રાખે છે. તો ટ્રેડર કોણ છે? ટ્રેડર એ વ્યક્તિ છે જેનો એક જ ધ્યેય હોય છે, શેરના ભાવમાં જે ટૂંકા ગાળાની વધઘટ થાય છે ને એનો ફાયદો ઉઠાવીને બને એટલો જલ્દી નફો કમાઈ લેવો. એ લાંબા ગાળાના ભવિષ્ય કરતાં અત્યારે આ ક્ષણે શું તક છે એના પર વધુ ફોકસ કરે છે. ટ્રેડરની દુનિયા છે ને એ બહુ જ ફાસ્ટ હોય છે. એમનું બધું ધ્યાન ટેકનિકલ ચાર્ટ અને બજાર કઈ દિશામાં જઈ રહ્યું છે એના પર જ હોય છે. એવું પણ બને કે સવારે શેર ખરીદ્યો હોય અને બપોર સુધીમાં વેચી પણ નાખે. આ કામ માટે ખૂબ જ ઝડપથી અને એકદમ શિસ્તબદ્ધ રીતે નિર્ણય લેવાની જરૂર પડે છે. એમના માટે કંપની લાંબા ગાળે શું કરશે એ બહુ મહત્વનું નથી. તો જોયું, એક જ બજાર છે, પણ એમાં કામ કરનારા આ બે લોકોની વિચારવાની રીત, એમનો દૃષ્ટિકોણ બધું જ એકદમ અલગ છે. ચાલો હવે આ બંનેને સામસામે મૂકીને જોઈએ એટલે તફાવત બિલકુલ સ્પષ્ટ થઈ જશે. આ ટેબલ પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. રોકાણકારનું લક્ષ્ય છે લાંબા ગાળે મોટી સંપત્તિ બનાવવાનું. એના માટે એ વર્ષો, દાયકાઓ સુધી રાહ જોવા તૈયાર છે. બીજી બાજુ ટ્રેડરને ઝડપી નફો જોઈએ છે, કદાચ થોડા દિવસોમાં કે અઠવાડિયામાં જ. આ જ કારણ છે કે રોકાણકારનો સૌથી મોટો ગુણ ધીરજ છે, જ્યારે ટ્રેડર માટે સૌથી જરૂરી છે શિસ્ત અને ઝડપ. આ આખા તફાવતને સમજવા માટે આ એક વાક્ય જ કદાચ પૂરતું છે. રોકાણકાર કંપની ખરીદે છે, જ્યારે ટ્રેડર ભાવની ચાલ ખરીદે છે. કેટલું સચોટ છે ને? એક વ્યક્તિ ધંધા પર વિશ્વાસ મૂકે છે અને બીજો બજારની ગતિ પર પોતાનો દાવ લગાવે છે. તો આ બંને રસ્તા માટે સૌથી મહત્વની મિલકત કઈ છે? રોકાણકાર માટે એ છે ધીરજ. ધીરજ એવું સાધન છે જે સમયને અને કમ્પાઉન્ડિંગના જાદુને પોતાનું કામ કરવા દે છે. જ્યારે ટ્રેડર માટે એ છે શિસ્ત. શિસ્ત એક એવી ઢાળ છે જે એમને બજારના ડર અને લાલચ જેવા આવેગોમાં ખોટા નિર્ણયો લેવાથી બચાવે છે. સારું, તો હવે આપણે બંને વચ્ચેનો ફરક તો બરાબર સમજી ગયા. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ. આમાંથી આપણા માટે કયો રસ્તો યોગ્ય છે? અને આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના સ્વભાવમાં જ છુપાયેલો છે. એક વાત બરાબર સમજી લેજો. અહીં સવાલ એ નથી કે રોકાણ સારું છે કે ટ્રેડિંગ. કોઈ રસ્તો બીજા કરતાં સારો કે ખરાબ નથી. અસલી સવાલ એ છે કે કયો રસ્તો આપણા સ્વભાવને, આપણા વ્યક્તિત્વને બંધ બેસે છે. તો ચાલો એ શોધીએ કે આપણા માટે શું ફિટ બેસે છે. પોતાને પૂછો, શું મને કોઈ કંપનીના બિઝનેસ મોડલને સમજવામાં, એની બેલેન્સ શીટ વાંચવામાં મજા આવે છે? શું હું બજારની ઉથલપાથલમાં શાંત રહી શકું છું? જો જવાબ હા હોય તો રોકાણનો રસ્તો સારો છે. પણ જો ચાર્ટના પેટર્ન જોવા ગમતા હોય, ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા હોય અને દબાણમાં પણ નિયમોનું પાલન કરી શકતા હોય તો કદાચ ટ્રેડિંગ વિશે વિચારી શકાય. પણ એક મિનિટ, આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ જરૂરી વાત, ખાસ કરીને જે લોકો બજારમાં નવા છે એમના માટે. ટ્રેડિંગ બહારથી જેટલું ગ્લેમરસ અને આકર્ષક લાગે છે ને, હકીકતમાં એ એટલું જ બલકે એનાથી પણ વધુ મુશ્કેલ છે. ભલે રસ્તા અલગ અલગ હોય,
પણ મંઝિલ સુધી પહોંચવાના નિયમો બંને માટે સરખા જ છે. સફળતા માટે જ્ઞાન, શિસ્ત, ઊંડી સમજ અને અનુભવ આ 4 પાયા તો જોઈશે જ. એના વગર બંને રસ્તા પર જોખમ જ જોખમ છે. અને છેલ્લે બસ એક વાત હંમેશા યાદ રાખજો, શેર બજાર એ કોઈ રાતોરાત કરોડપતિ બનવાની સ્કીમ નથી, એ કોઈ જાદુની છડી નથી, પણ હા, એ સમજણપૂર્વક, ધીરજ અને શિસ્ત સાથે સંપત્તિ બનાવવાનું એક ખૂબ જ શક્તિશાળી સાધન જરૂર છે. હવે કયો રસ્તો પસંદ કરવો એ નિર્ણય તો આપણા સ્વભાવ અને આપણી તૈયારી પર જ નિર્ભર કરે છે.